રેઢોઈ સરે મારી મેલડી તારો રણમાં માલ એનો કોઈથી એનો કોઈથી જલાય નહીં બાપા કાન એ માલ હોય કોઈ મારી ચાવડાના બાંધ્યા છોડાવવા આવી મારી મેલડીનો માલ હોય રે એ મારી જોગમાયા માં મેલડી એક બે કડીને માલ પાસે યાદ કરું અને એના દર્શન તરફ જાઓ બાપ આ જાદવ પરિવારે મારી જગદંબા વાંધો નહીં ને કોઈ ભાઈ માં મેલડીના દર્શન કરીને હા એમ હા એ માં મેલડી જગદંબાના દર્શન કરીએ આપણે બાપ એમાં એવું છે ને ભાઈ કે અમારા જાદવ પરિવારને મેલડીમાંનો આંકલો નથી કરાતો એટલે અમારે પૂછવું પડે એટલે જાદવ પરિવારને નથી કરાતો બાકી બીજા બધા નથી કરાય છે મારા બાપો અને એ તો શક્તિ છે ને ભાઈ ન્યાય વગર કોઈ ધર્મ ક્યારેય ઊભું ન રહે ન્યાય હોવો જોઈએ લખમણભાઈ મનજીભાઈ બારૈયા હાલ બલભીપુર 500 રૂપિયા આપીને મારી જાદવની ગેલાઈને વધાવે છે 500 રૂપિયા આપીને મારી બારૈયાની ચામુંડાનો વધાવે છે તાળીથી વધાવો બાપ લક્ષ્મણભાઈ બારૈયા બાપ ધન્યવાદ મારી હવા વેચની કાળી નાગણી હરિભાઈના ફળિયામાં બેઠેલી ઓસરીમાં બેઠેલી મારી રોગમાળ ભજની વાળી મેલડી એને ગોવિંદ દાદા એને બોલાવે નહીં પડે એને કેવું ન પડે બાબો કેવું પડે તો એ સાવડાને બાંધ્યા છોડાવવા આવેલી મેલડી ન કહેવાય બાપ એને કેવું ન પડે ભાઈ હા અરે બાપ જો રેઠે રેઠો આંકલો આવે ને તો જ ભટલીથી પાટી સુધી ધક્કો કર્યો એ મેલડી હોય બાપો મારી ભટલી વાળી મેલડી મારી જોત માયા મેલડી આવી મારી ટકોરો કરાય નહીં મારી ચાવડાની ઓહરીમાં બેઠેલી આય મારી ભટલી વાળી મેલડી આય મારી એક ટકોરો કર્યો તો આય મારી સવારમાં દીવ ઉગી જાય અને ગુજરાતની કોર્ટના દરવાજા ખુલી જાય ને તો મારી સજા પડી જાય હો હે સજા પડી જાય અને તેથી એક વધાવો આપ્યો તો કે જા જો તારા જજની જીભ ઉપર ન બેસી જાવ ને તો તે એક ભટલીથી આવેલી ચાવડા ભરવાટની મેલડી નો કે બાબા મેલડી તુમારી નાથ હોકારે દીદી હાથ મેલડી તુમારી માં હું બજન તારી હાથ મેલડી તુમારી માં મેલડી સુરેશભાઈ દેવ હા આ માલધારી આ ભાઈઓને ઠાકરની જોત કરી હતી મને બોલાવ્યો તો હું ગયો તો આ એને એમ નામ નથી મળ્યું ભાઈ હરિભાઈ મારા બાપુના પરમ મિત્ર ભાઈ ટકના વાંધા હતા હો ટકના વાંધા હતા પણ મારી ઓહરીમાં બેઠેલી સુનિલભાઈ ભનુભાઈ ગોંડલિયા સાધુ છે ને સાધુનો દીકરો ચૈત્ર મહિનામાં 500 રૂપિયા આપે છે કાળીથી વધાવો ભાઈ મારી ગોંડલિયાની કાળક્યાને વધાવે છે કાળીથી વધાવો બાપ ગોંડલિયાની કાળક્યાને અને તેથી હરિભાઈને કીધું છે મારી મેલડી એક જાજા તારી ઓસરીમાં બેઠી છું એકથી બાંધ્યા છોડે ભાઈ એની રોજમાં બદલીની મેલડી છું
હવા પર દી ચડે મને યાદ કર અને જો ભોના ભાલા નો બેહારું તો ભટલી વાળી હાલડી નો મારી તને તકો કરાય નહીં મારી સાવડની દેવી તને તકો કરાય નહીં ખારવાળી મેલડીના નામમાં 100 રૂપિયા આવે છે બાપ ધન્યવાદ મારી તને હાલા જવાય નહીં મારી રોગમાં મેલડી તને હાલી જવાય નહીં એટલા બધા માણસ બેઠા અને નિલેશભાઈ ને રેટે રોટો મારી મેલડીનો આંકલો આવ્યો છે જેને બાંધ્યા છોડાવ્યા છે ભાઈઓ સજા થઈ જવાની હતી એ મારી ભટલીવાળી મેલડીનો આંકલો આવ્યો છે અને જાદવ પરિવારે મારી ગેલાઈનો હવન કર્યો છે ને એટલા બધા માણસમાં કોઈ મારી ગેલાઈના વાયકને માન દઈને આવ્યા હોય આમંત્રણને માન દઈને આવ્યા હોય અને જેને મા મેલડીનો પરમ વિશ્વાસ હોય મારી ખારવાળીનો હોય મારી રામપરાના ભૂરિયા વડવાળીનો હોય અરે કોઈને કાળિયા બીડવાળી કાળું કંટારિયાની મેલડીનો વિશ્વાસ હોય કોઈને અંધારિયા વડવાળી મારી મેલડીનો વિશ્વાસ હોય અને એટલા બધા માણસમાં ગમે ના બેઠા હોય અને જેના કુળમાં મારી મેલડી પૂજાતા હોય અને આ ટાણે મારી ગેલાઈના હવનમાં જો એક હુબકો ન આવે તો એના કુળમાં મારી મેલડી નો આવી હોય બાપ આઈ મારી ખારવાળી હે મારી પ્રભાતના પોરનો ધણી મારી મેલડી મારી દુબળા મનાહનો આજીઓ મારી જોગ માય મેલડી તને હાલી આવી આવી હો બાપ આવી મારી કાળી નાગણી ને ટકોરો કરાય નહીં કરાય નહીં કરાય નહીં એ મારી ભટીની રે આ ખોડિયાર મંડળ બહેનો ખોડિયાર મંડળના બહેનો 501 રૂપિયા આપીને મારી ખોડિયારને ચૂંદડી ચડક 40 વધાવો બાપ ધન્યવાદ ખીમાભાઈ જાદવ ખીમાભાઈ ઘેલાભાઈ જાદવ 40 વધાવો બાપ 200 રૂપિયા આપીને મારી ઘેલને ચૂંદડી ચડાવ બાપ ધન્યવાદ ધન્યવાદ આય મારી આય દુબળાવી દેવ બોલાવો મારી લાખણ કામાં બેઠેલી મારી ભટ્ટી રાવણની રોજ માયા મેલડી એ મારી ઉગીતા એનો દીકરો ભૂવો છે પણ એનો દીકરો હોય તો એના બાપામાં કાંઈક તો અહીં છે ને મારી લાખણકાના પાદરમાં બેઠેલી મારી ભટ્ટી રાવળદેવની ભાવ છે એટલે ભાઈ નકર કોઈને એમ નામ ધોણાવાય નહીં પણ એક લાગણી ને કે ભાવના તાતણે મારી જાદવ મારા જજમાનના ઘરે ઘેલાઈના હવનમાં મંથનભાઈ અમીરભાઈ ડાયબી અનિલભાઈ ડાયબી ચાવણમાની ચૂંદડી 111 રૂપિયા 40 વધો ડાયબી પરિવાર અને મારી જોગમાયા મહામાયા મેલડીનું નામ લઈ અને બાપ મારી મેલડી કે અરે બાપ જો ધાંધણિયા નો ધુણાવું તો મારી પ્રભાતના પોરની મેલડી નો કે બાપા તો કળિયુગમાં એવું થયું છે ને અત્યારે માણસ જેમ ફાવે એમ બોલે મેલડીમાં તને ભણાવી દઉં છું તારી વાહે મોકલું છું તને આમ કરું છું એમ નવરાય થોડી હોય માતાજીને એ તો આદ્ય શક્તિનો અવતાર છે પણ એનો ન્યાય હોય ને ભાઈ તો તમારે હાથ પેટીએ દેવો પડે એનો ન્યાય હોય યશભાઈ રણજીતભાઈ ડાભી 200 રૂપિયા આપીને ડાભીની ચામુંડાના બૂટને વધારે છે કાળી વધાવવા ધન્યવાદ આ ડાભી
ખારવાળી મેલડી બાપ ખારવાળી મેલડી બાપ અરે મેલડી તું મોરી માત ઘણા નાન વાગી ડાક હો કરે દીદી હાથ મેલડી તું મોરી માત એ હું કે નચાવી હાથ મેલડી તું મોરી માત મેલડી તું મોરી માત મેલડી તું મોરી માત અરે કડીના તું કાંગરા વાળી ધોળકાના રોંગ વાળી મેલડી તું મોરી માત મેલડી તું મોરી માત નરખાની મેલડી કાનજીભાઈ હીરાભાઈ સગન નરખા ગોલ કે ગોલ આવ્યા સગનભાઈ 500 રૂપિયા આપે તાળી થવા મારી ગાંગળી વાળી મેલડી સગન નરખા મારી મેલડીના નામ આપતા મુસલમાન ભાઈઓનું જેથી રાજ આવ્યું ને મુસલમાન ભાઈઓ આવ્યા ક્યાંથી ખંભાતના અખાતમાંથી આવ્યા અને પહેલી ગાયદી થાપી ધોળકામાં આ મમદ શાહ બેગડા પહેલાંની વાત કરું છું અને હું વાત કરું યુટ્યુબમાં ગૂગલમાં સર્ચ મારી લેજો જો એમાં હોય તો મને ફોન કરજો અરવિંદભાઈ તમે વાત કરી ગૂગલમાં યુટ્યુબમાં હતી એમ હું તમને જેટલી વાત કરીશ એટલી મારી પાસે ચોપડીમાં લખી છે એટલી જ વાત કરીશ કારણ કે મારું એવું માનવું છે કે જે આપણું એઆઈના યુગમાં જે ગૂગલ ન કરે ને અમારા ભગવતીના ગૂગલ કરે બાબો અમારી યોગમાં એવું કરે મમદ શાહ બેગડાના બાપા એના બાપા અને એના બાપા એટલે ચોથી પેઢી અમદાવાદનું નામ અત્યારે જે બાદશાહના નામ ઉપરથી છે અમદાવાદ જે બાદશાહના નામ ઉપર છે બાદશાહનું નામ હતું અહમદ શાહ અને પહેલી ધોળકાની ગાદી સ્થાપી ખંભાતના અખાતમાંથી વાણ લઈને આવ્યા અને ધોળકાની માલપા ગાદી સ્થાપી અને ધોળકાની માલપા શાસન કર્યું અને એ વખતે એના અંગરક્ષકો એના સોબદારો એના માણસો અહમદ શાહના અમદાવાદનું નામ જે બાદશાહના નામ ઉપર છે એની વાત કરું ધોળકામાં ગાદી થાપી અને એના માણસો એની એક દીકરી 16 વર્ષની અંગરક્ષકો છે એના અંગત માણા એની એક 16 વર્ષની દીકરી ધૂણે ભાઈઓ ગાંડી તરગાંડ બની ગઈ ખમા 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 ભૂવા ભેગા કર્યા આખા ધોળકાના કોઈ જવાબ નથી દેતું કે આજ મારી માતાજી કહેશે કે દીકરીને આમ છે તેમ છે આ કારણ છે ફલાણું છે દીકડું છે અને પછી તો અહમદ શાહે ભૂવાને પૂરી દીધા જેલમાં કે કેદુના સોટેલિયું રાખીને ધૂણો છો આ દીકરી ધૂણથી બંધ કરી દો ને સાંભળજો મિત્રો 1 મિનિટ તમે સાંભળજો ખાલી અને પછી ધોળકા તાબેનું શિયાણી ગામ અને હથવારા દલવાડી નામ સંગોદાદો ભુવજનું નામ હથવારા સંગોદાદો ભુવજનું નામ અને બરોબર એ વખતે એના દરબારનું ગાડું હાકે એવા એવું હતું ને ભાઈ કે એ વખતે કર દેવા જવું પડતું જો બાજરો થયો હોય તો તે આપણા ધોળકામાં જે બાદશાહ હોય રાજા હોય એને કર દેવા જવું પડતું ટેક્સ દેવો અત્યારે જેમ જીએસટી લાગે એમ કર લાગતો એ સંગો ભૂવો બરોબર મેલડીનો ભૂવો શિયાળીની વાંકલા લીમડાની મેલડીનો ભૂવો અને ગાડું લઈને જેમ કર દેવા આવે ને શોકની માલપા માંડલું જામેલું ભૂવાને જેલમાં પૂરી દીધા અને કોઈ ધૂણતું નથી અને ઓલી દીકરી ગાંડી તરગાણ થઈને લોઠાની હાકળ બાંધી દીધી અને એની માલપા અહમદ શાહે 3 હુકમ કર્યા કે ભાળ્યું તમારું હિન્દુ ધર્મ ને ભાળી તમારી મેલડી બાપો હે ભાળ્યું તમારું હિન્દુ ધર્મ અને ભાળી તમારી મેલડી જો તમારી મેલડી હોય તો મારા માણસની દીકરી ધૂણે એને બંધ કરી દો અને સંગો ભૂવો ગાડું ઠલવતા સાહેબ એના રૂવાડા સમ બેઠા થઈ ગયા અને ગાડા ઉપરથી બળદની રાશ હાથમાં હતી અને ગાડા ઉપરથી બેઠા હાંકલો કર્યો ખમા ખમા એટલે માણસની સુરતા કે ગાડામાં માર્ગ આપી દીધો કેડી આપી દીધી અને ધૂણતો અહમદ શાહની સામે આવીને સંગો ભૂવો ભર્યો બોલ હાય બાદશાહ આજ બોલી નો કરી દઉં તો હિન્દુ ધર્મની મેલડી નો કહેવા બાપો બોલ મારે કાંઈ નથી જોતું આ મારો અંગરક્ષક મારો માણસ એની દીકરી 16 વર્ષની ધૂણે છે એ કારણ કાઢી દે આમાં હું છે એ કહી દે અરે એ જાણવું છે કે હા અરે બાપ હું મેલડી આવું જો માણસના પેટમાં પડેલું ન કહી દઉં ને તો કળયુગની માલપા મને મેલડીનો કોઈ તાજમ ન ભરે બાપ 100 રૂપિયામાં મેલડી નામ આવે અને કીધું કહી દે કે હા બોલ તારા અંગરક્ષકે તારા માણસે મકાન બનાવ્યું કે હા મકાન બનાવ્યું શેનું બનાવ્યું કે લાકડાનું બનાવ્યું મેળો બનાવ્યો લાકડાનું મેળી બનાવી એમ કે હા એ મેળી બનાવવા માણા કેટલા આવ્યા હતા કે 3 માણા આવ્યા હતા હુતાર કેટલા હતા કે 3 હતા એમાંથી એક હુતાર મેલી વિદ્યાનો કિરિયાનો ભરેલો હતો અને એક હુતારે તારે એક ઓસરિયા જે થાંભલીના મકાન છે મેળીના લાકડાના એમાં ત્રીજી થાંભલીની માલપા અડદની પૂતળી દાટી છે હરજો દાટેલું ન કઢાવવું તો વાંકલા લીમડાની મેલડી ન કહેવા બાપો
એક પૂતળી દાટી છે ને બહાર કાઢ. ત્યાં દીકરીને ઈ છે કે હા ઈના કુવાડા મારી અને ત્રીજી થાંભલીમાં ખોદીને જ્યાં ઓલી અડદની પૂતળી બહાર કાઢે ક્યાં તો ઓલો અંગરક્ષક હતો એ પગે લાગ્યો કે હાય માડી ખમા કરજે મુસલમાન ખમા કરજે માડી. અરે હાંભળ હાંભળ આજ હું મેલડી બોલું છું. અરે દુનિયાની માલપા જો ખીલો ન મારી દઉં તો મને જોગ માયા મેલડીને કોઈ માને નહીં બાબા. હાંભળ અડદની પૂતળી હું લઈને જાઉં મારા વાટલા લીમડે દાટી જાઉં અને એક લીંબુ લાવ. એક લીંબુ એ મુસલમાનની દીકરી જેને લોઢાની હાંકળે બાંધી હતી એની ઉપરથી આમ ઉતારીને સંગા ભોય લીંબુ સૂસી લીધું અને એટલું જ. અને એ વખતે સમજ છે હો ભાઈ જો એ કારણ ન ગયું હોય તો ફાંસીના માસડે ચડાવે એ પરિસ્થિતિ. અને તેથી સંગા ભોય એટલું કીધું હું નાનો છું હું ગરીબ છું અરે હું દુબળો છું મારો વડવો દુબળો છે પણ મારી વાકલા લીમડાની મેલડી દુબળી નથી બાપ એ દુબળી નથી. અને એક હાકલો કરીને જ્યાં લીંબુ સૂસ્યું અને દીકરીને કીધું હાકલે પણ કે આ 5 માણસ થોબે તો બાંધી નથી રહેતી. અરે છોડી દો હું નથી કહેતી મારી મેલડી કહેતા છોડી દો. દીકરીને છોડી દીધી. દીકરી ડાય થઈ ગઈ ભુવનને પગે લાગી અને તેથી ધોળકાના ચોકમાં જે મહમદ શાહ બેગડા પહેલાંની વાત કરું એની ચોથી પેઢીએ પહેલાં અહમદ શાહ બાદશાહ રાજ કરતો તેથી મેલડીની જઈ બોલાવી અને મારી મેલડી ક્યાં દુનિયાની માલપા મારું પ્રમાણ ન લેવાય પારખ્યા તો માણસના લેવાય માના પારખ્યા ન લેવાય બાપો માના પારખ્યા ન લેવાય. અને સંગા ભુવા એક હાંકલો કરી અને લીંબુ સૂસું અને કીધું કે જીવે ક્યાં સુધી જો દીકરી ધૂણે ને તો મારી વાકલા લીમડાની મેલડીનું ખાધેલું હરામ થઈ ગયું હોય બાપો. ટાણે મુસલમાન રાજની માલપા હિન્દુનું માતમ રાખે એવું વાતમાં ટાણું આવે અને રાઘવભાઈ સુરાભાઈ જાદવે મારી ગેલનો હવન કરી અને ડાક ડમરું ગોઠવું વેલપુરમાં બેઠા હોય અને એટલા બધા માણસની માલપા જેને મા મેલડીનો વિશ્વાસ હોય ભલે ભૂવા ન હોય પણ જેના કુળમાં મા મેલડી પૂજાતા જેને વિશ્વાસ હોય અને જ્યાં બેઠા એના જો એક હુબકો ન આવે ને તો એના વડવાના વ્યવહારમાં મારી જોગ માયા મેલડીનું આવેલી હોય બાપો. હાય મારી મહામાયા. આપણે કોઈ પંચના ભૂવા આવ્યા નથી ને ભાઈ કે બાકી નો રહી જાય બાપો. પંચમાં કોઈ ભૂવા મહામાયા મેલડી આવ્યા છે ત્યારે એ લીલીના ઘેરમાં ખેલી ગુજરાતમાં લીલીના ઘેરમાં ખેલી ગુજરાતમાં ઝીણા મોર ઝીણા મોર ઝીણા મોર બોલે મારી મેલડીના રાજમાં.